માતા દીપક ડાગલો। હવે મિત્રો વિચાર કરી લ્યો, આ મારી વાડી છે, અહીંયા મારી જિંદગી ચકી ના આવે એને આ ઢેફાની બાજુમાં ઈંડા મૂક્યા હતા। હજી એક ઈંડું છે, બીજા 3 હતા એ બચ્ચા થઈ ગયા છે। આ મારી વાડીનું લોકેશન। હવે ટીટોડી તો ઠીક મૂકે, બોલા બચ્ચા જિંદગી ચક્કી અહીંયા મૂક્યા છે, હવે એના હજી ઈંડા આમાં છે, ત્યાં લગન આપણે આમાં વરસાદનું શું વિચારવાનું એ વિચાર આવે છે। જાય રહ્યો મેં થોડાક દી મોરજી ઓલા ટીટોડીના ઈંડા હતા ને એ જોતો હતો, બચ્ચા થઈને વયા ગયા છે, પણ હજી આ જિંદગી ચકલિયુંના ઈંડા છે, ત્યાં લગન આપણે વરસાદનું શું વિચારવું। 4 ઈંડામાંથી 3 વયા ગયા, 1 રહ્યું, અને હવે એ ઢેફાની ઓથે એને મૂક્યા છે। વિચાર કરી એને પાકો ભગવાન પર વિશ્વાસ હોય ને કે આ નહીં પલરે, કે મારું ઘર નહીં આ ભાંગે, એમ આપણા મગજથી વિચારી કે એને પાકી ખાતરી કે આના નીચે મારું ઘર બનાવું ને મારા બચુલીને કાંઈ થાય નહીં, એટલું જ એને ભગવાન એને સંકેત આપતો હોય। તો બધાને જય ગૌ માતા। આના ઉપરથી તમારે વિચારવાનું, કોમેન્ટને લાઈક કરજો, તમારું કેવું શું થાય છે।